નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અણિયાળી મુકામે માન્ય શ્રી અજીતભાઈ મગનભાઈ બળોલિયાની વાડીએ, જેમણે અદામા કંપનીનું આવેલું છે અલ્માગોર છે 3 ટેકનિકલ વાળી દવા, એ તેમને અઠવાડિયા પહેલા છંટકાવ કર્યો હતો. પહેલા રાઉન્ડમાં એમને માસ્ટર કોપર પિયતમાં આપેલું હતું. ત્યારબાદ એમણે જે અલ્માગોર દવાનો છંટકાવ કર્યો હતો, તો એ દવા કેવી છે અને એના માટે માન્ય શ્રી સંદીપભાઈ પટેલ મગનભાઈની અજીતભાઈની વાડી આવેલા છીએ. તો આપણે સંદીપભાઈને વિનંતી કરીએ કે ખેડૂતને પૂછે કે આ દવા વાપરવાથી કેવો ફાયદો થયો અને જીરા વિશે સાહેબ તમારું શું કહેવું છે, અને ખેડૂત મિત્રોને પૂછો કેવું લાગ્યું. નમસ્કાર ખેડૂત મિત્રો, અવારનવાર ખેડૂતો તરફથી એક રિક્વેસ્ટ એવી આવતી હોય કે કોઈ પણ રોગ આવી ગયા પછી ખેડૂત મિત્રો જાગે અને તાત્કાલિક એવું કહે કે સાહેબ હવે 5 ખૂણાનો ખર્ચો થાય તોય કરવો છે, પણ આ રોગને મટાડો. ઉદાહરણ તરીકે જીરુના પાકમાં પાકતી અવસ્થાએ અથવા 60 દિવસથી ઉપરનું જીરું થાય ત્યારે આવતો રોગ એટલે કે કાળી ચરબીનો રોગ, જેને ગુજરાતીમાં કાળિયાનો રોગ કહીએ છીએ. બરાબર, કાળિયાનો રોગ એ એવો ખતરનાક રોગ છે કે એક વખત તમારા ખેતરમાં આવી ગયો અને કોઈ એક જગ્યાએ કુંડાળું પડી ગયું, તમને ઈ રોગ ઓળખવામાં 24 કલાક કે 48 કલાક લેટ થયા તમે, અને પવનની હારે ફેલાતો ચેપી રોગ છે એટલે પટ્ટો પડતો ગયો, તો જેટલા એરિયામાં નુકસાન થઈ ગયું ઈ તમે ગમે તે દવા છાંટશો કોઈ દી પાછું આવશે નહીં. એટલે તમામ ખેડૂત મિત્રોની રિક્વેસ્ટ ઉપર એડવાન્સની અંદર કે આજથી 10 દી પછી કાળીનો સમય શરૂ થવાનો છે, તો આજે તમારી સમક્ષ એક માહિતી લઈને આવ્યો છું. એ છે કાળી ચરમીની અંદર આગોતરું આયોજન. અને આગોતરા આયોજનના ભાગરૂપે અદામા કંપનીની એક ટેકનોલોજી છે અલ્માગોર, કે જેમાં 3 ઝેર આવેલા છે. એ 3 ઝેર કોન્ટેક્ટ સિસ્ટમિક અને ટ્રાન્સલેમિનાર એક્શનથી કામ કરે છે. આ અલ્માગોર નામનું ઝેર તમે જીરુના પાકની અંદર પંપે 35 થી 40 મિલી, 1 વીઘે 4 પંપ અને એકરે 10 પંપ પ્રમાણે તમે છંટકાવ કરો, એટલે કે એકરે 350 થી 400 ml અલ્માગોર દવા જીરુના પાકમાં છંટકાવ કરો એટલે કાળી ચરમીનો રોગ આવવાની શક્યતા જે છે એ 90-95% સુધી ઘટી જાય. અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે જો કાળી ચરમી તમારા ખેતરમાં આવી ગઈ અને તમે તરત એનું અવલોકન કરી નિર્દેશન કરી અને બીજી જ કલાકે અથવા વિધિના 6 કલાક કે વિધિના 24 કલાકની અંદર આ અલ્માગોર ટેકનોલોજીનો ઉપયોગ એકરે 10 પંપ પ્રમાણે ઘાટો સ્પ્રે કરી દો, તો એ જીરુના પાકમાં હવા દ્વારા જે ફેલાતો આ રોગ છે, એ કુંડાળું જે પડેલું છે એ ત્યાં ઊભું રહી જાય, આગળ વધવા દે નહીં. એટલી અસરકારક દવા છે, એટલી અસરકારક ટેકનોલોજી છે. એટલે ખાસ ખેડૂત મિત્રો, આવનારો 1 વીક પછીનો જે સમય છે એ કાળી ચરમીનો સમય છે. તો આપણે જે ખેતરમાં ઊભા છીએ એ એક પ્રગતિશીલ ખેડૂત છે અણિયારી ગામના. એમને આ ખેતરની અંદર ઓલરેડી 1 અઠવાડિયા પહેલા અલ્માગોર દવાનો ઉપયોગ કરી ચૂક્યા છે. તો આવો એમના મોઢેથી સાંભળીએ કે શું સમસ્યા હતી અને એમને દવાનો છંટકાવ કર્યો તો કેવું લાગ્યું. અલ્માગોર તમે છાંટ્યું કેટલો ટાઈમ થયો? 8 દિવસ જેવું 8 દિવસ થયું. અલ્માગોર છાંટ્યા પહેલા જીરુની સ્થિતિ શું હતી, કેવું હતું જીરું? પીળું હતું, નાનું હતું, બહુ વધતું નતું. બરાબર. અને રોગ હતા. બરાબર, જીરું પીળું હતું, નાનું હતું અને વધતું નહોતું. ટૂંકમાં જીરું જોવું ગમે નહીં એવું હતું, સેજ પીળાશ મારતું હતું. બરાબર, તો એ સમયે આગોતરા આયોજન રૂપે આ જીરું આપણે ઊભા છીએ એ ઉઈગા પછી 44-45 દિવસનું જીરું છે. પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કદાચ જીરું 50-55 દિવસ ઉપરનું હોય એવું નજરે માલુમ પડે છે. કહેવાનો અર્થ એ છે કે જીરુના પાકમાં આવતો કાળિયાનો રોગ એનું આગોતરું નિયંત્રણ કરશો તો આપણા ખેતરની અંદર જે 5-10% કે 15% કે 20% ઉત્પાદન ઓછું આવે છે એ રોગને લીધે એ આવતું અટકાવી શકે એવી આ ટેકનોલોજી છે. એ છે અદામા કંપનીનું અલ્માગોર. તો ખાસ નામ યાદ રાખજો ખેડૂત મિત્રો, અદામા કંપનીની દવા છે, પંપે 40 ml પ્રમાણ છે, એકરે 400 ml પૂરેપૂરું પ્રમાણ કરવાનું. વહેલી સવારે ઝાકળ આવે, કાળી ચરમીનો રોગ બાજુમાં ક્યાંય ઘઉં વાવ્યા હોય ઓત થાય ત્યાંથી શરૂઆત થશે, પછી પવનની દિશામાં આગળ વધશે. એટલે આ નિયંત્રણ કરવા માટે આપણે અલ્માગોર ટેકનોલોજીનો ઉપયોગ વાપરવાનો પ્રયત્ન કરીએ. તો ઉપરાંત સાહેબ આ દવામાં 3 ટેકનિકલ આવે છે. આમ તો એમ કહેવાય છે કે ભાઈ કાળિયારો અટકાવે, પછી ભૂકી સારાનો રોગ લાગતો હોય કે સાસ્યું થઈ જાય એ પણ અટકાવે, અને લીલો સુકારો, આમાં ત્રિગુણી શક્તિ છે. અને એમને અઠવાડિયા પહેલા અજીતભાઈ આવ્યા કે ભાઈ મારે થોડા ભાઈ જીરું પીળું પડે છે અને હુકારો છે, તો જીરાની પીળાશ પણ અટકી જાય અને હુકારો પણ અટકી ગયો. એટલે ખરેખર આ દવા કે આ વસ્તુ વાપરવા જેવી ખરી. અજીતભાઈ તમને આમ સારું લાગ્યું ને વાપરવા? સત્ય કહેજો, આમ ફાયદો થયો કે નહીં? તો આજુબાજુ ઘણા બધા ખેડૂતોના સુકારાના પ્રશ્ન છે, બરોબર. તો તમારે હજુ સુધી એવું ક્યાંય પ્રશ્ન આપણે આખા ખેતરમાં જોયું એવું કઈ દેખાતું નથી, પણ હજુ પણ ક્રિટિકલ સમય છે. હવે પાકની અવસ્થામાં તમારે
હજુ નીકળે નહીં ત્યારે હવે પછીનો ખાસ કાળજી રાખવાની છે અને એમને તમારે દવાનો છંટકાવ ચાલુ રાખવાનો છે અને જો તમે સાચી અને વ્યવસ્થિત કાળજી રાખશો તો તમને જીરામાં સફળતા મળશે નહીતર ગામ દાંત કાઢે એવું થાય નહીં કે કાકા ધોળાભાઈ કરી કચેરું એવું ના થાય. થોડી કાળજી રાખજો અને મહેનતમાં થોડી ઘણી ધ્યાન આપો જેથી કરીને તમને ફાયદો થાય. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ તમને આ માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો જીરાના જે ઘણા બધા ખેડૂત મિત્રો હોય એમને મોકલજો જેથી કરીને ફાયદો થાય. તો તમે કઈ કહેવા માંગો છો ખેડૂત મિત્રોને? વપરાય ને? સારું આવ્યું આ રિઝલ્ટ વપરાય. સારું ને? બળોલિયા ભાઈઓ કે સાચું એમ હા, રિઝલ્ટ સારું આવ્યું ને? રિઝલ્ટ સારું આવ્યું. હા તો સાહેબ તમારા બે શબ્દો કહેવા હોય તો ખેડૂતો માટે. ના, ખાસ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી એવી જ છે કે જીરુના પાકમાં ક્યારેય રિસ્ક નહીં લેવાનું, એમાં આગોતરું આયોજન કરવાનું. અગાઉ ને અગાઉ જીરુના પાકની અવસ્થા પ્રમાણે જે રોગ આવતા હોય એ ફિક્સ જ હોય. 70 દિવસનું જીરું હોય એમાં ક્યારેય સુકારો ન આવે અને 30 દિવસના જીરુના પાકમાં ક્યારેય કાળી ચરમી ન આવે. બધા ખેડૂતોને ખબર છે કે 60 દી ઉપરના જીરુમાં જ કાળી ચરમી આવે. તો આપણું જીરું 57-58 દિવસનું થાય ત્યારે જ આગોતરું આયોજન કરી અને આવી સારી ટેકનોલોજી આપણા ખેતરની અંદર ઉપયોગ કરી લેવાની કે જેથી કરીને આપણો જીરુનો પાક એક છોડવોય બગડે નહીં, કહેવાનો મતલબ. બરાબર છે? બસ મારા તરફથી આ. તો સાહેબે જે માહિતી આપી કે આ ત્રિકોણી શક્તિ છે, એક તો કાળિયો ના આવવા દે, ધોળિયો ના આવવા દે અને પીળિયો ના આવવા દે. આ ત્રણ વસ્તુમાં જો કંટ્રોલ કરતી એવી કોઈ ટેકનોલોજી હોય તો અદામાનું હોલમાર્ક છે. તો ખેડૂત મિત્રો હોલમાર્ક વાપરો અને તમારા જીરાને પૂરેપૂરું રક્ષણ આપો. અને હવે પછી અમે જીરામાં નવો અને નેક્સ્ટ વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.